નમસ્કાર જનવાણી દૂરદર્શનની આ વિશેષ પ્રસ્તુતિ ચૂંટણી 2024ને લઈને આપ સૌનું સ્વાગત છે। અમદાવાદના રિવરફ્રન્ટ પરથી આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ લોકસભા ચૂંટણીની। મિત્રો 190 બેઠક માટે પ્રથમ 2 ચરણમાં મતદાન થઈ ચૂક્યું છે અને બધાની નજર છે હવે 7મી મે ત્રીજી ચરણના મતદાન પર, જેમાં ગુજરાતની 26 બેઠકનો સમાવેશ થાય છે। ઓફકોર્સ સુરતની બેઠક પરથી એક ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, એટલે હવે નજર છે બધાની ગુજરાતની બાકી રહેલી 25 બેઠક પર। ગુજરાતમાં બંને મુખ્ય પક્ષના રાષ્ટ્રીય નેતાઓનો ઝંઝાવાતી પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે, ઉમેદવારોનો લોકસંપર્ક શરૂ થઈ ચૂક્યો છે અને ચૂંટણી પ્રચારમાં અવનવા મુદ્દાઓ ઉછળી રહ્યા છે। ત્યારે આજે રિવરફ્રન્ટ પરથી દૂરદર્શનની આ વિશેષ રજૂઆત જનવાણીમાં આપણી સાથે જે ઉપસ્થિત મહેમાનો છે એમનો સૌપ્રથમ આપની સાથે પરિચય કરાવી દો। આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના જયેશ વ્યાસ ઉપસ્થિત છે। જયેશભાઈ, આપનું સ્વાગત છે। આપણી સાથે કોંગ્રેસ પક્ષ રાખવા માટે કોંગ્રેસ પક્ષના પ્રવક્તા હિરેન બેંકર, સ્વાગત છે હિરેનભાઈ આપનું। અને એક રાજકીય વિશ્લેષક તરીકે જપન પાઠક આપણી સાથે ઉપસ્થિત છે। જપનભાઈ, સ્વાગત છે। હિરેનભાઈ, જયેશભાઈ, સૌપ્રથમ આપનાથી શરૂઆત કરીશ। જયેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના આપ પ્રવક્તા છો। ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો અને ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં કયા મહત્વના મુદ્દાઓને લઈને લોકોની સમક્ષ જઈ રહી છે? ધન્યવાદ કેતનભાઈ। મુખ્યત્વે મુદ્દાઓની ચર્ચા કરીએ પહેલાં ચોક્કસપણે કેતનભાઈ એવું કહેવા ઈચ્છીશ કે ભારત રાષ્ટ્રની અંદર આપણે જ્યારે લોકશાહીની ચર્ચા કરીએ ત્યારે જનતા જનાર્દન એક દિશા દર્શન તરફ રાષ્ટ્રને લઈ જતું હોય। 2014 એક એવો સમયગાળો હતો કે જ્યારે સમગ્ર ભારતની જનતા એક ઝંખતી હતી એવા નેતૃત્વને કે જે રાષ્ટ્રીય સાથે આ ભારતની ભૂમિની ભૂમિકા સાથે જેની સંલગ્નતા હોય અને તે દિશામાં આ રાષ્ટ્રને આગળ લઈ જાય, કે જ્યાં નીતિ નિર્ધારણ, નિષ્ઠા, એનું ચોક્કસ પ્રમાણેની નિયત અને સૌને લઈને ભારતને સર્વાંગી સર્વસ્પર્શી એક વિકાસની તરફની દિશામાં લઈ જાય, એનો એક ખાલીપો શૂન્યાવકાશ અનુભવાતો હતો। માનનીય નરેન્દ્રભાઈના સ્વરૂપમાં 2014માં જ્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકે ભારતમાં આવ્યા, ગુજરાતની લાંબી કામગીરીને એ જ્યારે ભારત રાષ્ટ્રને જોતું હતું, વિશ્વ પણ જોતું હતું, ત્યારે એક સંપૂર્ણ બહુમતી સાથે નરેન્દ્રભાઈ આવ્યા અને આરંભાયું એક પરિવર્તનનું પરોઠ। અને ત્યાર પછી જે 10 વર્ષમાં અમે કહ્યું છે, કર્યું છે એમ કહીને જ્યારે અમે કહીએ છીએ ત્યારે અનેક કામો એવા થયા કે જેને નીતિ નિર્ધારણની દ્રષ્ટિએ ગણીએ, રાષ્ટ્રની અનેક બાબતો કે જે 370ની કલમ હોય તો પણ ભલે, CAAની જ્યારે અમે વાત કરીએ છીએ એ પણ ભલે, એવા અનેક મુદ્દાઓની ઉપર કામ કરતા આવ્યા કે જે રાષ્ટ્ર ઝંખે છે, આ ભૂમિને ઝંખે છે, એવા દરેક મુદ્દાઓને અમે સંબોધિત કર્યા। હવે જે મુદ્દાઓ તરફ આપણે જઈએ છીએ ત્યારે જે કામો અત્યાર સુધી કર્યા છે એ પણ, અને ભારતની સુરક્ષાને આવશ્યકતા લાગે જ્યાં જરૂર પડે છે એ દરેક મુદ્દાઓ ઉપર, અને સુદૃઢ નીતિ દ્વારા ભવિષ્યની અંદર અમે એવા કામો કરવા અમે આગળ જઈ રહ્યા છીએ કે જેની અંદર આ દેશની જનતા જનાર્દન સંપૂર્ણતઃ સુરક્ષા અનુભવે, જેની અંદર વિશેષતા કરીને કહીએ તો એ જે રોજગારીનું ક્ષેત્ર હોય તો પણ ભલે, રક્ષાની દ્રષ્ટિએ ગણીએ તો રક્ષાની દ્રષ્ટિએ આપણે જોઈએ છીએ કે આજે 28 ગણું આપણે પ્રોડક્શન સુરક્ષાની દ્રષ્ટિએ ભારતમાં છેલ્લા વર્ષોમાં થયું, આ દ્રષ્ટિએ પણ ઘણું। અને વિદેશ નીતિની અંદર પણ આપણે ચોક્કસપણે કહીએ છીએ મહત્ત્વની પૂર્ણ જે આપણે કહીએ છીએ કે એજ્યુકેશનની અંદર, શિક્ષણની અંદર, રોજગારીની અંદર મહિલાઓ માટે અમે કહીએ છીએ GYAN, એ GYANની જ્યારે દ્રષ્ટિએ આપણે ગણીએ છીએ ત્યારે એમાં યુથ પણ આવે છે, એમાં ગરીબોની પણ વાત અમે કરવાના છીએ, એની અંદર આપણા ખેડૂતોની પણ વાત આવે છે અને નારી શક્તિની વાત આવે છે। વાત આપની બરાબર છે, પણ ચર્ચા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના પ્રચારમાં ભાજપના મેનિફેસ્ટો કરતાં કોંગ્રેસના મેનિફેસ્ટોની વધારે કરે છે। ભારતીય જનતા પક્ષના બધા જ મેનિફેસ્ટો કે જે આપણું સંકલ્પ પત્ર કહીએ છીએ, અમે એટલું ચોક્કસ કહીએ કે 14મી એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિને દિવસે નવરાત્રિના સમયગાળામાં જે જનતા જનાર્દન સમક્ષ અમે સંકલ્પ પત્ર રજૂ કર્યું, એની વાત તો દરેક જગ્યાએ થાય છે। આ માધ્યમો દ્વારા શક્ય છે કે માધ્યમોની અંદર જે પણ ચર્ચા થતી હશે, કોંગ્રેસની પણ ચર્ચા એટલા માટે કરવાની આવે કારણ કે મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસ જ્યારે કામ કરતો હોય તો તેમાં રહેલી બાબતોની પણ ચર્ચા અમે કરીએ અને કોંગ્રેસ પણ એ ભારતીય જનતા પક્ષની ચર્ચા કરે,
એ કદાચ લોકશાહીની દ્રષ્ટિએ ચર્ચા થવી જોઈએ અને થાય છે. હિરેનભાઈ, જયેશભાઈ કહે છે કે એક જવાબદાર વિપક્ષ તરીકે તમારા મેનિફેસ્ટોની ચર્ચા પણ ભારતીય જનતા પાર્ટીએ કરવી જોઈએ અને તમે પણ ભાજપના મેનિફેસ્ટોની ચર્ચા કરવા માટે સ્વતંત્ર છો. અને કરે છે, એવું પણ નથી કે નથી કરતા, કરે જ છે. ગાંધી સરદારના પૂજ્ય ભૂમિ, પવિત્ર ભૂમિ ગુજરાતમાં જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે સત્યની વાત આવે. સત્યની વાત રજૂ કરવી પડે, સત્યને સ્વીકારવું પડે, કેવું છે એને પ્રતીત થતું હોય એને જોવું પણ પડે. જે ગાંધીજીના 3 બંદર જેને કહેવાય, આંખ, કાન, નાક બધું બંધ કરી દેવું અને પછી ખાલી આપણે આપણી વાત કરવી, એવું ના હોય. આ ગાંધી સરદારનું છે. અને પૂજ્ય મહાત્મા ગાંધીજીના ભારત સ્વપ્ન, મારા સ્વપ્નનું ભારત એ કેવું હતું, જેની આપણે ઝાંખી કરવી હોય તો જે સંકલ્પ પત્ર કહી શકાય, ન્યાય પત્ર કહી શકાય, મેનિફેસ્ટો કહી શકાય, આ તમારું કમિટમેન્ટ છે ટુવર્ડ્સ ધ જનતા, નાગરિકો પ્રત્યેનું તમારું કમિટમેન્ટ છે. પણ એમણે તો એ ખુલ્લું કહ્યું કે તમે એ જ એમના કહી રહ્યો manifesto છું. ની એટલે ચર્ચા એ જ કરી શકો. મેનિફેસ્ટોમાં તમે તમે કરે જ છો already. આપણે ચર્ચા- બેકરજી ચર્ચા જે વચ્ચે- હિરેનભાઈને સાંભળીએ. હા, એટલે એ સંયમ પણ આપણે રાખવો જોઈએ, જે ગાંધીજી શીખવાડતા હતા. સાંભળવું પણ જોઈએ. એટલે વાત એ છે કે ચર્ચા એ મુદ્દાની થાય કે જે તમારા હૃદયને સ્પર્શતા હોય, તમારા જીવનની જે ગતિવિધિઓ હોય એને સ્પર્શતા હોય, તમારી સામાજિક, આર્થિક, રાજકીય આ તમામે તમામ જે આપણા બંધારણમાં લખ્યું છે. અને વારંવાર જ્યારે આ ઇલેક્શન દરમિયાન બંધારણ તોડવાની વાત થતી હોય, બંધારણને બદલવાની વાત થતી હોય, એટલે એ બંધારણ તમને જે ન્યાયની વાત કરતું હોય, એ સામાજિક ન્યાય હોય, રાજકીય ન્યાય હોય, આર્થિક ન્યાય હોય, એ વાત કયો મેનિફેસ્ટો કરે છે તમામ જનતાને આપના માધ્યમથી હું પણ કહેવા માંગીશ કે તમામ મેનિફેસ્ટો તમે વાંચો. તમે બહુ સારી વાત કરી અને એમને સ્વીકારી પણ ખરી કે અત્યારે તમામ લોકોના મુખ્ય ન્યાયપત્ર એટલે કોંગ્રેસના ન્યાયપત્ર મેનિફેસ્ટોની વાત છે. કેમ? કારણ કે એમાં તમારા લોકોની વાત છે, મારી, તમારી, મહિલાઓની, કિસાનોની, શ્રમિકોની અને છેલ્લે હિસ્સેદારીની પણ. કોની હિસ્સેદારી હોવી જોઈએ? તમે કેટલા લોકો છો એટલી હિસ્સેદારી તમારી હોવી જોઈએ. જેટલાની સંખ્યા છે એ પ્રમાણે તમારી હિસ્સેદારી હોવી જોઈએ. એટલે તમામ વસ્તુની વાત ત્યારે જ થાય કે તમારામાં કંઈક સારી વસ્તુ હોય. તમારા હું ગુણ ક્યારે ગાઉં કે તમારા સારા ગુણ હોય તો આપણે એની ગુણગાન કરીએ અને પછી આપણે આરતી ઉતારીએ. એટલે અત્યારે જે મેનિફેસ્ટોની જે વાત થઈ રહી છે એટલા માટે કે પોતાને કંઈક મળશે એની વાત છે. હિરેનભાઈ, ન્યાયની વાત કરવી જોઈએ. જપનભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવું કહે છે કે અમે 10 વર્ષમાં જે કામ કર્યા એના આધારે અમે મત માંગી રહ્યા છીએ. ચર્ચા કોંગ્રેસના મેનિફેસ્ટોની થાય છે. કોંગ્રેસના પ્રવક્તા એવું કહે છે કે ભાઈ અમે ન્યાયની વાત કરીને આગળ વધી રહ્યા છીએ. એઝ એ પોલિટિકલ ઓબ્ઝર્વર તમે શું મત આપો છો? વેલ, જો એક તો ચૂંટણીનો ગાળો બહુ જ લાંબો છે. આટલો મોટો દેશ છે અને હજી આખો આ મહિનો, મેનો મહિનો આખી ચૂંટણી ચાલશે અને જૂનમાં આપણને ફર્સ્ટ વીકમાં એનું પરિણામ મળશે, ત્યારે પણ પોલિંગ થશે જૂનમાં. એટલે ઇટ્સ અ લોંગ પીરિયડ. અને જ્યારે આમાં રોજબરોજ સભાઓ સંબોધવાની હોય ત્યારે એમાં રોજ કંઈનું કંઈ અનફોલ્ડિંગ થતું રહેતું હોય. એટલે આજે ન્યાયપત્રથી શરૂ થાય, એમના મેનિફેસ્ટોથી વાત શરૂ થાય, અઠવાડિયા પછી પાછી કોઈ સ્પીચ આપવાની શરૂ થાય તો એમાં કોઈ બીજી વાત હોય, એના પછી બીજા અઠવાડિયા પછી ત્રીજી વાત હોય. તો મને લાગે છે અનફોલ્ડિંગ છે. એટલે બધું જ ડિસ્કશન ઓવરઓલ આ આખા ગાળામાં થશે. અત્યારનું જે ડિસ્કશન થઈ રહ્યું છે એમાં આપણે જાણીએ જ છીએ કે કોંગ્રેસ તરફથી સામાજિક ન્યાયની વાત થઈ રહી છે. 1 લાખ રૂપિયા મહિલાઓને ગરીબીની રેખામાંથી બહાર ના નીકળે ત્યાં સુધી કુટુંબ દીઠ એક મહિલાને વર્ષના આપવાની વાત થઈ રહી છે. સામે ભારતીય જનતા પક્ષ દ્વારા આખો પ્રચારની જે શરૂઆત થઈ, લખપતિ દીદી બનાવવાની હા, વાત છે. એમની ઉપલબ્ધિઓ અને એમના કામથી શરૂઆત કરી નરેન્દ્રભાઈએ. ત્યાર પછી એમના એજન્ડા જે મેનિફેસ્ટો છે એના પર વાત લઈ ગયા. અનફોલ્ડિંગ હજી પણ આપણે જોઈશું. નવા મુદ્દાઓ આવતા આપણે રહેશે. ચર્ચા કરીએ પણ એ પહેલા ઓડિયન્સમાંથી કોઈ મિત્રો સવાલ પૂછવા માંગતા હોય કે તમારા મનમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કે કોઈ પણને પ્રશ્નો પૂછવા હોય તો પૂછી શકો છો. આપણે 2-3 સવાલો સાથે લઈએ અને પછી એમને સવાલો કરીએ. જી, મારો પ્રશ્ન બધાને છે કે સ્પેશિયલી તો કોંગ્રેસના જે પ્રવક્તા છે એમને છે. 2004 થી 2014માં રાહુલ ગાંધીએ કોઈ મિનિસ્ટ્રી કેમ ના લીધી ને આજની તારીખમાં જો આપ નરેન્દ્રભાઈને રેટ કરો છો તો તમારા જે રાહુલ સાહેબ છે, હું એમને પૂછવા માંગીશ જનતા એમને શું રેટિંગ આપી રહી છે અને જે મિડલ ક્લાસ છે, જે આટલા કરોડ ટેક્સ પેયર છે, એના માટે કોંગ્રેસે આટલા વર્ષોમાં કંઈ ન કર્યું, તો એના ઉપર શું કહેશો? ઓકે, નરેન્દ્રભાઈ અને રાહુલ ગાંધીનું રેટિંગ. બીજું કોઈ? આપણે ઝડપથી 1-2 સવાલો લઈ લઈએ. આજે અનઓપોઝ થયું છે બીજેપી, એ ડેમોક્રેસી માટે કેટલું યોગ્ય છે? જી, બિલકુલ. ત્રીજો કોઈ સવાલ? જી,
મારો પ્રશ્ન બંને પક્ષને કહી શકાય, કેમ કે દરેક પક્ષ પોતાના જે ચૂંટણી પ્રચારમાં જે ઘરે ઘરે દિવાલે સોસાયટીએ સરકારી જે દિવાલો દરેક જગ્યાએ પોતાના પોસ્ટરો લગાવી દો છો, એ જે વિધાનસભા ચૂંટણી ગઈ છે એના પર નથી નીકાળવામાં આવ્યા અને હાલ નવા ઉમેરવામાં પણ આવે છે. તો તમે લોકો જે સ્વચ્છતાની તમારા પ્રચારમાં વાત કરો છો, તો એ તમે વાત કરો તો પેલા તમે આ ચૂંટણી પતે એટલે પેલા હટાવડાવવા જોઈએ, એ જરૂરી નથી લાગતું તમને? વ્યાજબી પ્રશ્ન છે લોકોનો. જયેશભાઈ, પહેલા આપની કમેન્ટ. રાહુલ ગાંધીનું નામ અત્યાર સુધી મેં નહોતું લીધું, પરંતુ વાયનાડની અંદર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા સાથેના સંદિગ્ધ સંબંધો, રાહુલ ગાંધી, અફઝલને ફાંસી લાગે ત્યારે જે શર્મિંદગી અનુભવે તેની સાથે બાજુમાં ઊભા રહેનાર રાહુલ ગાંધી, ગુજરાતની અંદર આવીને માનનીય નરેન્દ્રભાઈનું અપમાન કરનાર રાહુલ ગાંધી, આ એ રાહુલ ગાંધી કે જે પાર્લામેન્ટના ફ્લોર ઉપર, કેતનભાઈ, મનમોહનસિંહજીની હાજરીમાં તત્કાલીન વડાપ્રધાન હાથમાં બિલ લઈને કાગળના ટુકડા ઉડાડનાર રાહુલ ગાંધી, અને પછી પાછી લોકશાહીની વાત કરનાર રાહુલ ગાંધી, અને ગુજરાતની જનતા અને ભારતીય જનતા પક્ષ માનનીય નરેન્દ્રભાઈ સાથેનો એમનો સંબંધ એક વસ્ત્રના તાણાવાણા પ્રકારનો છે. એટલે એમ કહેવાનું મન થાય કે તમે રાજરાણીના ચીરસમ, અમે રંક નારની ચૂંદડી, તમે સાથ દ્યો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ આજીવન સુધી. આ એવી વાત છે કે ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા કામ કરતા કરતા ફરીથી કહું છું કે મારે રાહુલ ગાંધીની નકારાત્મકતા ઉપર વાત કરવાનો મારી વાત હતી નહીં, પણ મારે જવાબ ચોક્કસ પણ હું આપીશ અત્યારે કે અનેક એવા મુદ્દાઓ રહ્યા છે કેતનભાઈ ગુજરાતની અંદર. મને બહુ આનંદ થાય છે કે ગાંધી સરદાર એમ બોલાતું થયું, બાકી મેં જ મારા જીવનમાં જોયું છે કે સરદારનું નામ કોંગ્રેસીઓના મોઢે બોલાતું નહીં. હું આદરણીય મણિબેન પાસે રહ્યો છું, ગયો છું અને વારંવાર રહ્યો છું, મેં જોયું છે એમની સ્થિતિ, અને આજે મને એટલું ચોક્કસ કહેતા આનંદ થાય છે કે સરદાર સાહેબનું નામ એમના મોઢે જ્યારે મને બોલવાનું થાય છે. પણ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જઈને મારે નાનકડું એટલા માટે કહીશ કે વિષયને, કેતનભાઈ, આ વિષય એટલો છેડવામાં આવ્યો છે તો હું એ સરદાર સાહેબ વિશે પણ ને કોંગ્રેસના તાણાવાણા નાતા એને પણ ડિટેલમાં વાત કરી શકીએ એમ છીએ. એમણે ગુજરાતના કરેલા અન્યાયની વાત કરી શકશું, નર્મદાજીના કરેલા અન્યાયની પણ વાત કરશું. 30 સેકન્ડમાં જવાબ. શું આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધી બનાવવા જઈ રહ્યા છે? અમે ચૂંટણી લડીએ છીએ, અમે કરેલા કામો સાથે, કરવાના છીએ કામો સાથે, કહ્યું છે એની સાથે આવનારા સમયને અપાનારી ગેરંટી માટે. પરંતુ જો વચ્ચે આવનારા અવરોધક તત્વો જે પણ કોઈ હશે તો પ્રત્યુત્તર આપવાની અમારો અધિકાર પણ છે, ફરજ પણ છે. ઓફકોર્સ આપનો અધિકાર છે, ભારતીય જનતા પાર્ટી અને ફરજ પણ છે જનતા, કારણ કે વાતની લોકો સુધી ફરજ સુધી માંગવા જઈ રહ્યા છે. દર્શક મિત્રો, એક ઝડપથી એક નાનકડો બ્રેક લઈને ફરીવાર આપણે કોંગ્રેસના પ્રવક્તાને પૂછીશું કે શા માટે રાહુલ ગાંધીએ 2004 થી 14 સુધી કોઈ મંત્રી પદની જવાબદારી ન સંભાળી. એક નાનક નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. જનવાણીમાં આપણે ચર્ચા કરતા હતા, દર્શક મિત્રોનો સવાલ હતો કે 2004 થી 14 સુધી રાહુલ ગાંધીએ કેમ મંત્રી પદની જવાબદારી ન સ્વીકારી. હિરેનભાઈ, ક્વિક કોમેન્ટ, શા માટે રાહુલ ગાંધી જવાબદારીથી દૂર ભાગતા રહ્યા? સમયગાળો 10 વર્ષનો છે, ક્વિક કોમેન્ટ ક્યાંથી આવે સાહેબ? તમે આની પહેલા જસ્ટ વાત કરવામાં આવી, ગાંધી સરદારની વાત કરવામાં આવી. જેટલા મિત્રો બેઠા છે, જે જોઈ રહ્યા છે, ઇતિહાસ થોડો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એક પરંપરા રહી છે કે જ્યારે પણ મુખ્યમંત્રી બને એ પહેલાં એ અહીંયા તટે આવેલા, સાબરમતી તટે આવેલા સાબરમતી આશ્રમમાં ગાંધીજીના ચરણ સ્પર્શ કરીને પછી સત્તાએ લેવા જવાનો આવો એક સિરસ્તો હતો. એ આપણે ચેક કરવું જોઈએ કે ક્યાંથી આ સિરસ્તો બંધ થયો છે, એટલે આપણને ખ્યાલ આવે કે કોને પોસ્ટરમાં સારા લાગે ગાંધીજી અને કોના હૃદયમાં ગાંધીજી છે. સરદારની વાત કરવામાં આવી, આ ગાંધી સરદારની ગુજરાત કોંગ્રેસ છે, આની પર આખી બુક લખી 400 પાનાની. અને મને ખૂબ પ્રાઉડ થાય કે સ્થાપના કાળથી કોંગ્રેસના 25 વર્ષ સરદાર સાહેબ પ્રમુખ પદે રહ્યા છે. એટલે એમના આપેલા વિચારો એ અમારા હૃદયમાં, અમારા લોહીમાં વસે છે, અને એટલા જ માટે અમે વાત કરતા હોઈએ છીએ ન્યાયની. તમે જે પ્રશ્ન મિત્રએ પૂછવામાં આવ્યો કે આવક બાબતે તમે શું કર્યું 2004 થી 14માં આવકમાં તમે શું કર્યું, એનો ક્યાંય જવાબ ન મળ્યો. પણ હું બધા જ મિત્રોને કહેવા માંગીશ કે 2004 અને 2014 સુધીમાં આવક મર્યાદા પર જેની પર ટેક્સ હતો, 30% ટેક્સ લાગતો હતો, એ 2.5 લાખ હતો, જે વધારીને સીધો 4 ગુણો વધારે કે 10 લાખ પર ટેક્સ કરવામાં આવ્યો. આજે તમને મને જે ટેક્સ લાગી રહ્યો છે એ છે 2004 થી 14માં 10 લાખ ઉપર ટેક્સ લાગે છે. આ કામ કોંગ્રેસ પક્ષે કર્યું. હજુ પણ તમને એક વસ્તુ આવકની વાત કરી, 1 મિનિટ વાત કરી લઉં. આવકની વાત કરીએ
પ્રોફેસરો અને જે સચિવશ્રીની વાત આવતી હતી જેનો પગાર એ 25,000ની આસપાસ હતો, એ 2014માં જોઈએ તો 78,000 રૂપિયા કરવામાં આવ્યો. એટલે જે આર્થિક તમને ન્યાય મળવો જોઈએ, આર્થિક તમારું જે વૃદ્ધિ થવી જોઈએ એ કોંગ્રેસ પક્ષમાં થઈ. 2014થી લઈને 2024 સુધીમાં ₹1 જે છૂટ કહેવાય ઇન્કમ ટેક્સમાં સાહેબ આપવામાં નથી આવી. વાત હવે તમે જે કરી કે 4 થી 14માં કેમ રાહુલ ગાંધીજીને આ કોઈ કેન્દ્રીય પદ કે નથી આપવામાં, મારો સવાલ ની વાત આવશે પાછી. એટલે વાત એ છે કે હું જવાબ આપીશ. એ શબ્દોમાં તો આપણે કોઈ બિલીવ જ નથી કરતા. જ્યાં પૂર્ણ સત્તા હતી ત્યારે આદરણીય સોનિયા ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું કે મારે આ સત્તા નથી લેવી, જે ખરેખર આમાં જે સારામાં સારું દેશને આગળ લઈ જઈ શકે. અને આજે પણ ઇતિહાસના પન્નાને કોઈ નહીં બદલી શકે. ભારતને 2004 થી 14માં આર્થિક મહાસત્તા તરફ આગળ લઈ જવાનું કોઈ કામ કર્યું હોય તે વિશ્વના સૌથી સારામાં સારા અર્થશાસ્ત્રી ડોક્ટર મનમોહનસિંહજીએ કર્યું છે. એટલે એ વાત હું એ કહી રહ્યો છું કે આમાં ત્યાગની વાત હોય. અહીંયા બધું મારું ને હું જ છું ને અહમ બ્રહ્માસ્મિ એવી વાત નથી, ત્યાગની વાત આવે. એક નાની વાત કરું, એમને જે રાહુલ ગાંધીની વાત કરી કે ફાડી નાખવામાં આવે છે ને, આ એ જ રાહુલ ગાંધી છે કે 2014 થી લઈને 2022 સુધી રોજગારીની વાત કરે છે. આ એ જ રાહુલ ગાંધી છે તમને આર્થિક અસમાનતા દૂર કરવાની વાત કરે છે. આ એ જ રાહુલ ગાંધી છે કે મહિલા ઉત્થાનની વાત કરે છે. ઉન્નાવની ઘટના હોય કે પછી પાટણમાં થયેલી ઘટના હોય, આ તમામમાં એક વખત વિપક્ષ કોઈ બોલ્યું હોય તો એ રાહુલ ગાંધીજી બોલે છે. આપણને ભલે દુઃખ થાય, આપણને લાગી આવે કે ભાઈ અમે કામ નથી કર્યા, કોઈક બોલી રહ્યું છે, તે વાત થઈ શકે. કોંગ્રેસની ફરજ છે. જયેશભાઈ, કોંગ્રેસ ન્યાયની વાત કરે છે, એમાં મહત્વનો મુદ્દો છે આર્થિક ન્યાય. દરેકને ન્યાય મળવો જોઈએ. અને આમે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર જેમ કહેવાય કે ગરીબોને અન્યાય થયો છે એવો સતત આક્ષેપ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં પણ ન્યાય એ પ્રાધાન્ય છે, શું કહેશો? સૂરજ મેં લગે ધબ્બા ફિતરત કે કરિશ્મે હે. એટલે એને જ્યારે નથી જોવું, સિલેક્ટિવ આઈસાઇટ સાથે જ કોઈ વ્યક્તિ આગળ વધતી હોય, એટલા માટે અમારે કંઈ ખાસ કહેવાનું રહેતું નથી. કારણ કે જનતા જુએ છે, જનતા પારખે છે, જનતા મત આપે છે અને પછી એના આધારે અમે કામ કરીએ છીએ. એટલે કોંગ્રેસને જે કોઈ વ્યક્તિગત પીડા હોય તો એમનો વિષય એટલા માટે એમને પોતે એના ઉપર કામ કરવું જોઈએ. 400 કરોડથી કે 500 કરોડ રૂપિયાની નોટ જે કોંગ્રેસી નેતાઓને ત્યાંથી પકડાતી હોય, આવા અનેક ભ્રષ્ટાચારોમાં ફસાયેલી રંગાયેલી કોંગ્રેસ હોય અને એ અત્યારે ન્યાયની વાત કરવા નીકળે. આ રાષ્ટ્રમાં વિરાસત, જેને વિરાસતમાં વારસામાં સંપત્તિ મળી છે, એ વિરાસતની સંપત્તિને જ્યારે લઈ લેવાની વાત આવતી હોય, એના માટે કોંગ્રેસ વાત કરતા હોય, એના એક વિશાળ બહુ જબરજસ્ત એનઆરજી એનઆરઆઈ એવા નેતા દર વખતે ક્યાંક ને ક્યાંક, ખબર નહીં રાહુલ ગાંધીને મદદ જ કરતા હશે, પરંતુ એના માટે આગળ આવતા હોય અને જે રીતની એ વાત કરતા હોય. અમે વાત કરીએ છીએ વિકાસ સાથે વિરાસતની, કેતનભાઈ મને નાનકડી વાત, અમે વાત કરી છે વિકાસ સાથે વિરાસતની વાત. અમે જ્યારે વિરાસતની વાત કરીએ છીએ ત્યારે અમે શ્યામજી કૃષ્ણ વર્માની વાત કરીએ છીએ, અમે સોમનાથની વાત કરીએ છીએ, અમે અંબાજીની વાત કરીએ છીએ, અમે ઉજ્જૈનના મહાકાલ મંદિરની વાત કરીએ છીએ, અમે આ ભવ્ય સાંસ્કૃતિક વારસાની વાત કરીએ છીએ અને અમે એ વિરાસતને ઝૂંટવી લેવાની વાત કરતા નથી. અને ત્યારે જ્યારે આપણે ચર્ચા કરવા માંગતા હોય, હવે વાત રહી સરદાર સાહેબની, તો ઘણો લાંબો વિષય છે, કદાચ જપનભાઈ પણ એમની રીતે જવાબ આપે. પરંતુ સરદાર સાહેબની વાત કરતા હોય ને સરદાર સાહેબ સાથેનો એમનો જે નાતો રહ્યો છે, એમનું અવસાન થાય ત્યારે પણ આ પરિવારે એમની સાથેનું જે પ્રતિક્રિયા કે પ્રતિભાવ આપ્યો છે એ સમયને એક ગુજરાત આખું જાણે છે. એના વિશે મારે વ્યક્તિગત જવાબ આપવાની બહુ જરૂર છે. જી જપનભાઈ, આપની પાસે આવીશ. બંને પક્ષ પોતપોતાની રીતે પોતાના પક્ષને વ્યાજબી ઠેરવી રહ્યા છે, પણ વાત વચ્ચે ઇનહેરિટન્સ ટેક્સની આવી જાય છે. વાત એવી આવે છે કે ભાઈ આ મુદ્દાઓ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં છે, આ મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં છે. શા માટે મેનિફેસ્ટો આધારિત ચૂંટણીમાં ચર્ચા આપણે ત્યાં નથી થતી? અત્યારે તો મેનિફેસ્ટો આધારિત ચર્ચા જ થાય છે, પણ એમાં સત્ય કેટલું છે, ગ્રે એરિયા કેટલો છે, અર્ધ સત્ય કેટલું છે, એ મતદારોએ તારવવાની જરૂર રહે છે. એવી જ રીતે તમે આ ઇનહેરિટન્સ ટેક્સના પ્રશ્ને જુઓ તો એ સામ પિત્રોડાનો એક જવાબ છે. જી. અને એમાંથી આખું કન્ક્લુઝન જે મનમોહનસિંહની સ્પીચ છે, જે બંને સાચું છે. શ્યામ પિત્રોડા એમ કહ્યું છે એ પણ સાચું છે, મનમોહનસિંહે જે કહ્યું હતું એ પણ સાચું છે. પણ એ બંનેને કનેક્ટ કરીને એક ડિસ્કોર્સ કરવામાં આવી રહ્યો છે. તો મને લાગે છે કે આ વખતે તો અત્યારે તમે કરંટમાં અત્યારે જો એક્ઝિસ્ટિંગમાં તો ભરપૂર ચર્ચા છે મેનિફેસ્ટોની. પણ મેનિફેસ્ટોના બાબતોને અર્થઘટન જુદી પણ મેનિફેસ્ટો ખરેખર લોકો વાંચે અથવા લોકો એનું અર્થઘટન પોતે કરે એટલી મને લાગે છે ઇલેક્ટોરલ લિટરસી આપણે ત્યાં નથી.
જી. એટલે એની પણ ક્યાંક જરૂર લાગે છે. જે ઇલેક્ટોરલ લિટરસીની ખૂબ જરૂર છે. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે એક વિરામનો. એક નાનકડા વિરામ પછી ફરી મળીશું અને ઓડિયન્સ સાથે બંને પક્ષના પ્રવક્તાઓને કનેક્ટ કરીશું. નમસ્કાર. વિરામ બાદ જનવાણીમાં ફરી એકવાર સ્વાગત છે. ચર્ચા થઈ રહી છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના મેનિફેસ્ટોની, સરકારોએ કરેલા ચૂંટણીલક્ષી વાયદાઓ અને એના અમલીકરણની. આપણી સાથે અત્યારે કેટલુંક ઓડિયન્સ જોડાયેલું છે, એમાંથી દર્શકો પાસેથી જાણીએ કે એમને શું લાગે છે કે કઈ સરકાર કેટલા વાદાઓ કઈ રીતે પૂરા કરે છે કે પૂરા નથી કરી શકતી. જનતા પાસેથી જાણીએ. સૌથી પહેલો સવાલ કોંગ્રેસ માટે છે આપણે કે આપની વિચારધારા જો આટલી જ સરસ હોય અને સુગમ હોય અને આટલું સંકલ્પ આપને હોય તો આપના જે નેતાઓ છે, સિનિયર નેતાઓ, એ પક્ષ છોડીને બીજા પક્ષમાં શું લેવા જાય છે? જી. સૌથી પહેલો પોઈન્ટ આ. બિલકુલ. બીજો પોઈન્ટ છે, અને પ્રોપર એક્ઝામ્પલ આપું તો જયરાજસિંહ પરમાર, ગુલામ નબી આઝાદ ઘણા બધા છે. જી જી. બીજો સર આપણે ભાજપને છે કે ઇલેક્ટ્રોલ બોન્ડ્સ જે છે આપણે એમાં પણ અત્યારે સાંભળવા આપણને મળી રહ્યું છે કે એમાં થોડુંક એરર છે ગમે તે રીતે. બીજી વસ્તુ એ છે કે જેને ઈડીઆઈ સીબીઆઈના કેસ થયા હોય એને ઇલેક્ટ્રોલ બોન્ડ્સ ખરીદે જી. છે. બીજો કોઈ સવાલ? મારો સવાલ એ છે કે જે ભારતમાં બ્રિટિશ એજ્યુકેશન સિસ્ટમ છે એના વિશે તમારા શું વિચારો છે? આપણે સર અત્યારે માનો કે આપણે ઉમેદવારને ટિકિટ આપીએ તે જાતિ આધારિત આપીએ છીએ. ગુજરાત હોય કે ભારત હોય, બધી જગ્યાએ કે જે જાતિની વસ્તી વધારે હોય એને ટિકિટ આપીએ છીએ આપણે. તો સર જે સારા ઉમેદવારો હોય બધા સર એને ટિકિટ નથી મળતી. તો સર આપણે અત્યારે આટલા વિકસિત ભારતની વાત કરીએ સર, હજી સર આપણે જાતિ આધારિત ચૂંટણી થાય સર, તો એ તો સર જી બિલકુલ. હિરેનભાઈ, તમારથી શરૂઆત કરીશ. ક્વિકલી 60 સેકન્ડ. ખૂબ સારી વાત. એટલે ભ્રષ્ટાચારની વાત આવે અને એમાં પાછા અમારા સાથી પ્રવક્તા ભાજપના બોલે કે કરપ્શનની વાત, તો ખૂબ આનંદ થાય. પણ જનતા અને દર્શકોને કહેવા માંગીશ કે કેમેરાની કેદે નજરે કેદ થયેલા, લાંચ લેતા પકડાયો એવો આખા રાજનીતિ ઇતિહાસમાં પહેલા વ્યક્તિ છે બાંગારુ લક્ષ્મણજી. એટલે આ કહેવાય કે ભ્રષ્ટાચાર કેટલે ચરમસીમાએ હતો. વાત એમને કરી કે કયા પ્રકારની પક્ષને અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે ખરેખર જે પ્રકારે ઇલેક્ટ્રોલ બોન્ડ, એક કરોડો અબજ રૂપિયાનું વિશ્વનું સૌથી મોટું ભ્રષ્ટાચારનું એક સ્કીમ લોન્ચ થઈ છે, એના જ માધ્યમથી સામ દામ દંડ ભેદ જે પ્રકારે અત્યારે સુરતમાં પણ કોંગ્રેસના હું સ્પષ્ટ ભાજપમાં જઈ રહ્યા. કોંગ્રેસ હજુ પણ, તમારી વિચારધારા આટલી મજબૂત હોય તો કઈ શા માટે લોકો ભાજપમાં જાય? ભારત આઝાદ થયો એ પછી એક જ બટન હતું જેના પર કોંગ્રેસના પણ બટન દબાવતા હતા. એના પછી ઘણી બધી વિચારધારાઓ અલગ અલગ થઈ. ઘણા બધા મોટા નેતાઓ કોંગ્રેસ પક્ષે આપ્યા છે. આજે બેઠા છે મારા મિત્ર, એમના 60% જે ઘર વાપસી કરેલી તો આખી સરકાર આમાં નીચે પડી જાય. એટલે એ થઈ શકે. કોંગ્રેસ એ કહેવાય કે લોકોને જનતા વચ્ચે જવા માટેના નેતાઓ અમે આપ્યા છે. પણ વાત એ કહી રહ્યો છું કે જે પ્રકારે મુદ્દા આધારિત વાત થવી જોઈએ. અહીંયા મહિલાઓ પર પ્રશ્ન પૂછ્યો. આખી વાતમાં ક્યાંય મહિલાઓને શિક્ષણની વાત આવી? શિક્ષણનું સ્તર, કેતનભાઈ આપણે જે વાત કરી, એક વાત પૂરી ગયું કે શિક્ષણની વાત કરી, એમને બ્રિટિશની વાત કરી કે આપણે શિક્ષણ હોવું જોઈએ. ગુજરાતમાં તમને જાણીને આશ્ચર્ય થશે, 341 શાળાઓ એવી છે કે એક જ ઓરડામાં ચાલે છે. એક ઓરડાની શાળા. આ 341 શાળા ગુજરાતમાં 30 વર્ષના શાસન પછીની હાલત છે. 604 શાળાઓ એવી છે કે આખી શાળાને એક જ શિક્ષક ચલાવે છે. 18,000 શાળા ઓરડા એવા છે કે જર્જરિત હાલત છે. એટલે આ બધી વ્યવસ્થા તંત્ર સામે પણ હજુ પણ સવાલો ઉભા થયા છે. 30 વર્ષ એટલો મોટો ગાળો, સેમ પ્રમાણે તમે નેશનલમાં જુઓ 4 થી 14 નો મોટો ગાળો, અને આ બધામાં તમે કશું જ નથી કરી શક્યા. આપણી પાસે સમયની મર્યાદા છે. જયેશભાઈ, પહેલો સવાલ, કોંગ્રેસના નેતાઓને ધાક ધમકી આપીને ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં આવે છે. પહેલો સવાલ. બીજો સવાલ જે હિરેનભાઈએ ઉઠાવ્યો કે શિક્ષણની વાત છે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવે છે એ ખૂબ સંશોધનનો વિષય કંઈ છે જ નહીં. સૌ જાણે છે કે કોંગ્રેસની અંદર સતત નેતૃત્વનો શૂન્યાવકાશ. એક સલ્તનતના સુલતાના તેના શાહજાદાને તખ્તનશીન કરવા માટે આટલા વર્ષોથી જે સુદૃઢ પ્રયત્નો કરી રહ્યા છે, અને એની મળતી સતત એમાં નિષ્ફળતાઓ, અને એના દ્વારા એ શૂન્યાવકાશને કારણે જેને રાષ્ટ્ર માટે કંઈક કરવું છે અને એને કંઈ કરી શકતા નથી. એટલું જ નહીં, જાય તો ભલે જાય, એક પ્રકારની મિજાજ તો એવો પણ થાય છે કે સરકારી એજન્સીઓ ઈડી સીબીઆઈ નો દુરુપયોગ થાય છે. કોંગ્રેસ આ વાત કરતી હોય છે, પરંતુ સ્પષ્ટ પ્રમાણે સહિષ્ણુતા એ તો ભારતીય જનતા પક્ષ રાખે. એટલે હું ક્વિકલી એટલું જ કહેવા માંગીશ કે આવો કોઈ વિષય છે જ નહીં. અને વાત રહી ઇલેક્ટ્રોલ બોન્ડની, બહુ મહત્વનો વિષય છે. મારે બંને વિષયના મુદ્દાઓને જવાબ આપવો છે.
ઇલેક્ટ્રોલ બોન્ડ જ્યારે રજૂ કરવામાં આવ્યા ત્યારે ભ્રષ્ટાચારને નાથવા માટે કેતનભાઈ કરવામાં જી. આવ્યા. જે કાળું નાણું બજારમાં ફરે એની બદલે બેંકની અંદર એ પૈસા જમા થાય એ રીતે કામ કરવામાં આવ્યું. જી ઇલેક્ટ્રોલ બોન્ડની અંદર જો આટલા બધા એમને ખામી કોંગ્રેસને દેખાતી હોય તો એમને મળેલા પૈસા કોંગ્રેસ પાછા આપવાની છે. એક વાત પાછા આપી દે. આ જ પ્રકારે હંમેશા માટે મારે એ સમજવું છે કે જે રીતે ઇલેક્ટ્રોલ બોન્ડનો વિષય લેવામાં આવ્યો છે એ જ રીતે આજે રાજા મહારાજાઓ માટે આપણી પાસે- બોલનાર રાહુલ ગાંધી, આપણે- આ વિરાસત આપણી પાસે માટે બીજો બોલનાર પણ રાહુલ મુદ્દો ગાંધી. છે. જી, જયેશભાઈ, બોલો. હું જપનભાઈ પાસે આવીશ. જપનભાઈ, ઓડિયન્સમાંથી જે આપણને એક કોમન સવાલ મળ્યો એ જાતિ આધારિત ઉમેદવારની પસંદગી. બંને પક્ષ પોતપોતાની રીતે એનો બચાવ કરે છે. તમે પોતે શું માનો છો કે આઝાદીના 70, 75, 7 દાયકા પછી પણ આપણે હજુ પણ મોટાભાગના રાજકીય પક્ષો જાતિ આધારિત ઉમેદવારની પસંદગી કરે છે, એ કેમ અનિવાર્ય બની જાય છે રાજકીય પક્ષ માટે? ગુજરાતમાં જે રીતે ઉમેદવારોની પસંદગી થઈ છે એના આધારે કઈ કહેશો? ક્યાંક રાજકીય પક્ષો વિનેબિલિટીનો એક ક્રાઇટેરિયા મુખ્યત્વે રાખતા હોય છે અને એની સાથે સાથે રિપ્રેઝન્ટેશનનો પણ ક્રાઇટેરિયા હોય છે કે તમે સૌરાષ્ટ્રમાંથી એક પણ લેઉવા પટેલને ટિકિટ ના આપો તો લેઉવા પટેલ સમાજ ઊભો થઈ જાય, અમારે મત નથી આપવો. કોઈ કડવા પટેલ હોય કે કોળી હોય, કોળીમાં પણ 3 સબ સેક્શન્સ હોય, ક્ષત્રિયો હોય, અત્યારે એમની ફરિયાદ છે કે એમને ટિકિટ 20 વર્ષથી મળતી નથી. તો ક્યાંક સમાજનું પણ રિફ્લેક્શન છે આમાં, એટલે કે સમાજમાં પણ સુધારો જરૂરી છે અને ક્યાંક આપણે પણ એક રિફ્લેક્ટ કરવાની જરૂર છે કે 80s 90s સુધી મને યાદ છે સુરેન્દ્રનગરમાંથી સનત મહેતા જીતતા હતા, ભાવનાબેન દવે જીતતા હતા, પણ પછી સુરેન્દ્રનગરમાં કોળી સમાજમાંથી ટિકિટ આપવી પડે બેઉ પક્ષોએ. એવું એક આખું વાતાવરણ રચાયું. તો એમાં ક્યાંક સમાજમાં પરિવર્તનની જરૂર છે અને એના આધારે એનું રિફ્લેક્શન પોલિટિકલ પાર્ટીના ડિસિઝનમાં છે કે પછી પોલિટિકલ પાર્ટીઓએ આ શરૂઆત કરવી પડશે અને બંને પોલિટિકલ પાર્ટીઓએ એક વિનેબિલિટી પર આપે અને બીજો ના આપે તો બીજો ધોવાઈ જાય. એટલે ક્યાંક બધા તમામ પક્ષોએ ભેગા થઈને નક્કી કરવું પડશે કે આ વખતે માત્ર મેરિટ પર ટિકિટ વહેંચીશું તો જ એ શક્ય બનશે. મેરિટ પર ટિકિટ બહુ ઇલેક્ટોરલ અવેરનેસ અને સમગ્રપણે મતદારો જ્યાં સુધી જાગૃત ન થાય ત્યાં સુધી કદાચ એ વાત દરેક પક્ષો વિનેબિલિટી જોશે એ સત્ય લાગી રહ્યું છે. આપણી સાથે એક નવા મહેમાન જોડાઈ ચૂક્યા છે. પાયલ સાકરિયા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રવક્તા છે અને ચર્ચા કરીશું હવે આપણે એમની સાથે. આપણે ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોની વાત જાણી, કોંગ્રેસના ન્યાયના વાયદાની વાત જાણી. તો સૌથી પહેલા પાયલબેન, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આમ તો ગઠબંધનમાં છે, છતાં પહેલો સવાલ, 2 અલગ અલગ મેનિફેસ્ટો કેમ? અને બીજું, આમ આદમી પાર્ટી કયા મુખ્ય વાદાઓ? આપે રામ રાજ્યની વાત કરી છે, આપનું એક અલગ રામ રાજ્યની વાત છે. કયા મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી જનતા વચ્ચે જઈ રહી છે, ખાસ કરીને ગુજરાતની જનતા વચ્ચે? જી, આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર માનનીય અરવિંદ કેજરીવાલજી દ્વારા જે પ્રમાણે ઇલેક્શન સમયે વચનો આપ્યા હતા એ વચનો પૂરા કર્યા છે અને આમ આદમી પાર્ટીનો મેનિફેસ્ટો છે કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિને, ગરીબમાં ગરીબ વ્યક્તિને ઘરમાં અંજવાળું જોઈએ, એટલે ફ્રી વીજળી જોઈએ, પાણી ફ્રી જોઈએ અને સાથે સાથે મુખ્ય જે વાત કરીએ આપણે દેશના ભવિષ્યની વાત કરીએ, ભારત દેશ એક યુવાઓનો દેશ છે, આપણે એ વાત કરતા હોઈએ, પરંતુ આજે આપણા દેશની ખરેખર ખૂબ ખરાબ હાલત છે કારણ કે આજે શાળાઓની પરિસ્થિતિ શું છે આપણે બધા જાણીએ છીએ. તો આમ પાર્ટીનું રામ રાજ્ય, આમ આદમી પાર્ટીનું રામ રાજ્ય બે અલગ હોઈ શકે? રામ રાજ્ય એટલે તમામ લોકો જે આપણને ખબર છે કે રામ ભગવાને કીધું હતું અને રામ જે ખરેખર રામને ઓળખે છે એના વિચારો શું છે એ વાત કરે તો ઓકે છે. રામ રાજ્ય એટલે ભારતીય જનતા પાર્ટીના મનમાં એવું છે કે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા ને ગરીબોની પાસેથી જે લોન ને પૈસા જે વ્યાજના વસૂલવાના છે પૂરેપૂરા વસૂલવા, ઉદ્યોગપતિઓને સ્કૂલો બનાવવા દેવી, આરોગ્ય સેન્ટર એટલે કે દવાખાનાઓ બનાવવા દેવા. જ્યારે આમ આદમી પાર્ટી સારામાં સારી આરોગ્યની સુવિધા આપવાની વાત કરે છે, સારામાં સારી શિક્ષણ આપવાની વાત કરે છે, બેરોજગાર યુવાનોને રોજગારી આપવાની વાત કરે છે. આ છે રામ રાજ્યની વાત છે. જી હિરેનભાઈ, આમ આદમી પાર્ટીનું રામ, તમે ગુજરાતમાં 2 બેઠક ઉપર આમ આદમી પાર્ટીને, બાકીની 24 બેઠક ઉપર, જેમાંથી સુરતનો હવે સવાલ ઊભો થતો નથી, 23 બેઠક ઉપર કોંગ્રેસ લડી રહી છે, સાથે લડી રહ્યા છો. તમે ન્યાયની વાત કરો છો, આમ આદમી પાર્ટી રામ રાજ્યની વાત કરે છે. લાગે છે કે ક્યાંય બંને વચ્ચે, બંનેના મેનિફેસ્ટોમાં ક્યાંક અલગ અલગ સૂર છે? 1% પણ નહીં. 50% મહિલાઓ છે ભારતમાં, તો એની હિસ્સેદારની વાત કોણ કરશે? એ હિસ્સેદારની વાત ક્યાં થતી નથી. રાહુલજીને પ્રિયંકા મલ્લિકાર્જુન ખડગેજી એની વાત કરે છે, કોંગ્રેસ પક્ષ એની વાત કરે છે, ઇન્ડિયા ગઠબંધન એની વાત કરે છે કે અત્યારે હાલમાં જે આર્થિક અસમાનતા આવી છે, મહિલાઓ જે ઘરે
કામ કરતી હોય એને કોઈ આર્થિક ફ્રીડમ મળતી નથી. એટલા માટે કોંગ્રેસ પક્ષ લાવી છે મહાલક્ષ્મી યોજના, કે જેના અંતર્ગત જે ગરીબ પરિવાર હશે એના ખાતામાં સીધા દર મહિને 8,500 એટલે કે દર વર્ષે 1 લાખ રૂપિયા સીધા એને આપવામાં આવશે. વાત એ છે કે તમે મહિલાઓની સ્થિતિ જુઓ, એ ગુજરાત અને દેશમાં કેટલી છે. તમને ને મને ને આપણે જેટલી મહિલાઓ જોઈ રહી છે આશ્ચર્ય લાગશે, છેલ્લા 9 વર્ષમાં 33 લાખ જેટલા અત્યાચારના કેસ રજીસ્ટર થયા છે. બળાત્કારના કેસ 3 લાખ રજીસ્ટર થયા છે. અમદાવાદ અને ગુજરાતની વાત કરીએ તો અત્યારે આપણે જે ક્રૂઝ આ ફર્યું 1 કલાકમાં, ત્યાં સુધી 2 મહિલાઓ પર રેપ થઈ ચૂક્યા છે. આ ગંભીર બાબત છે સાહેબ. અને આની જ્યારે વાત આવતી હોય ત્યારે આપણે કોઈ વાત જ ના કરીએ સુરક્ષિત છે સબ ચંગાસીની વાત ન હોય. તમારે જે પ્રકારે તમને જ્યારે ખેલાડી છે જે ઓલિમ્પિકમાં મેડલ લઈને આવે છે એ જ્યારે તમારી પાસે આવે ત્યારે તમે એમને ખવડાવો, પીવડાવો, ફોટા પડાવો, અને જ્યારે એમ કે તમારો પ્રતિનિધિ એ યૌન શોષણ કરે છે અને 1.5 કિલોમીટર દૂર તમારી ત્યાં રહેતા હોય અને તમે કશું ના બોલો, તે બતાવે છે કે આ જે હિસ્સેદારી છે, જે મહિલાઓની હિસ્સેદારી છે, લોકશાહીમાં જેનું પ્રભુત્વ કહી શકાય, 50% જેની એ કહી શકાય, ત્યાં વાત નથી કરતા. જપનભાઈ, હું આપને પૂછીશ, આપણી સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સાથે ગુજરાતમાં લડી રહ્યા છે. બંનેના મેનિફેસ્ટો અલગ છે. ક્યાંક લાગે છે કે ગુજરાતની અંદર, ખાસ કરીને ગુજરાતમાં ઇન્ડી એલાયન્સનું ગઠબંધન છે, એની સ્થિતિ વિશે શું કહેશો? જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું વિધાનસભાની ચૂંટણીમાં અલાયન્સ થયું હોત તો હું માનું છું કે ચોક્કસ વધારે સીટો મળત. જે 156 મળી એના કરતાં ઘણી માઇનસ થાત અને સીટો મળત. ત્યાં સુધી લોકસભાની ચૂંટણીનો સવાલ છે. થાય છે એવું કે આમ આદમી પાર્ટી સુરતમાં આવી હોય તો પણ કોંગ્રેસના રિપ્લેસમેન્ટમાં આવી 27 સીટો, ભાજપની સીટો તો વધી. ગુજરાતમાં ક્યાંક જીતી હોય એની ટકાવારી મતોની જો ભાજપની ટકાવારી તો 52.5 એટલે વધી, પણ એને કોંગ્રેસમાંથી મત પડાવ્યા. એવી જ રીતે તમે પંજાબમાં જુઓ તો પણ કોંગ્રેસને રિપ્લેસમેન્ટમાં આવી, દિલ્હીમાં પણ કોંગ્રેસને રિપ્લેસમેન્ટમાં આવી. એટલે જ્યારે કોંગ્રેસના રિપ્લેસમેન્ટમાં જ આમ આદમી પાર્ટી એટલે વિપક્ષના મતો જ આમથી આમ ફરતા હોય તો ભારતીય જનતા પક્ષને ચિંતાનું બહુ કારણ હોય એવું લાગતું નથી. બહુ મહત્વનો મુદ્દો છે. એ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ. પહેલા ઓડિયન્સમાંથી, દર્શકોમાંથી કોઈને સવાલ હોય તો યસ. મારા 2 પ્રશ્ન છે. એક તો પહેલા હતો, એક બીજો આવી ગયો હમણાં. સૌપ્રથમ કે તમે જેમ અહીંયા જોતા હશો કે અહીંયા યુવાઓ સૌથી વધારે હમણાં હાજર છે, તો ત્રણેય સરકારને જ પ્રશ્ન હતો મારો કે યુવાઓ માટે શું પગલાં ભર્યા છે કે અમે એવું વિચારીએ કે તમને અમે વોટ આપીએ, તમે અમને ચૂંટીએ અમે તમને લોકોને. અને બીજો પ્રશ્ન એ છે કે જ્યારે આપણે સ્ત્રી સુરક્ષાની વાત કરીએ છીએ તો એવા કયા નવા કાયદા છે જે આપણે લાગુ પડ્યા છે કે આપણું કોન્સ્ટિટ્યુશન કેવી રીતે એને પર વર્કઆઉટ કરી રહ્યું છે? થેન્ક યુ. હિરેનભાઈ, પાયલબેન, મુદ્દો આવે છે યુવાનો માટે શું આપશો, મહિલાઓ માટે શું આપશો? અત્યારે આપણે એક ખૂબસૂરત નજારો માણતા અત્યારે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે પ્રશ્ન તો ઉઠે છે કે બંને પક્ષ યુવાનોને શું ઓફર કરે છે, મહિલાઓ માટે શું ઓફર કરે છે. ખૂબ ઝડપથી એક 40 સેકન્ડમાં આપનો જવાબ. એટલે જે યુવાની વાત કરવામાં આવે તો જે યુવાનો અત્યારે પાસ આઉટ થઈ રહ્યા છે, જે પોતાની ડિગ્રી મેળવી રહ્યા છે, હું પ્રીમિયમ યુનિવર્સિટીની વાત કરી રહ્યો છું અને ખૂબ જવાબદારીપૂર્વક કરી રહ્યો છું. આઈઆઈટી મદ્રાસ, આઈઆઈટી દિલ્હી અને બિટ્સ પિલાની ના છેલ્લા 3 વર્ષના તમે આંકડા ઉઠાવીને જુઓ, 30% વિદ્યાર્થીઓને આજે પણ નોકરી નથી મળી. આ પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટની વાત કરી રહ્યા છીએ આપણે, કોઈ બીજી કોઈ વાત નથી કરતા. એટલે બેરોજગારી આજે દેશનો સૌથી મોટામાં મોટો સળગતો પ્રશ્ન છે. છેલ્લા 30 વર્ષની વાત કરીએ એમાં સૌથી વધુ બેરોજગારી દર એ આ સરકાર દ્વારા મળ્યો છે. એના વિશે હરફ નથી ઉચ્ચારતા. કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી તમને નોકરી ન મળે ત્યાં સુધી અમે તમારી સાથે અલગ અલગ પ્રકારે રોજગાર માટેની કામ કરી અને ભૂતકાળમાં પણ કરી છે કે સ્થાનિક રોજગારી મળે એના માટે જીઆઈડીસીની સ્થાપના કોંગ્રેસ પક્ષે કરી. તમામ જિલ્લામાં જીઆઈડીસીની સ્થાપના કરી હતી. આજે પણ એમને સ્ટાર્ટઅપ માટેને 5,000 કરોડ ફંડનું મેં પ્રાવધાન કર્યું છે. અને સાથે સાથે યુવા ન્યાયની વાત કરી રહ્યા છે, જેમાં જેવા એ પાસ આઉટ થાય તરત એ ઇન્ડસ્ટ્રી સાથે લિંકેજ માટે એ એપ્રેન્ટિસશીપ કાયદો લાવવામાં આવશે. એપ્રેન્ટિસશીપ કાયદોમાં સુધારો એવો કરવામાં આવશે કે તમે જેવા પાસ આઉટ થાવ એટલે નોકરી તમારી પાકી, તમને સીધા તમારા ખાતામાં એ દર વર્ષે 1 લાખ રૂપિયા મળશે, સાથે તમને કૌશલ મળશે અને તમે જેવા વર્ષ પૂરું થાય એટલે તમે સીધા ઇન્ડસ્ટ્રીમાં એબ્ઝોર્બ થઈ શકો. એટલે આખી એક પરિપક્વ યોજના સાથે અમે આવી રહ્યા છે. ખાલી વાતો નહીં કે 2 કરોડ મળી જશે અને પછી વાત જ ના કરીએ આપણે, એવું નથી. પાયલબેન, આમ આદમી પાર્ટી શું ઓફર કરી રહી છે યુવાનો અને મહિલાઓને? ચૂંટણીઓ આવે ત્યારે બધા પક્ષો ઓફર કરતા હોય છે, પણ આમ આદમી પાર્ટીએ દિલ્હીની અંદર કરી બતાવ્યું છે, પંજાબની અંદર પણ કરી બતાવ્યું છે. એટલે આમ આદમી પાર્ટી યુવાઓને રોજગાર પૂરો પાડશે અને જેટલા કાયમી જે કર્મચારીઓ નથી કાયમી કરવાની જે માંગ ઉઠતી હોય છે, આપણા ગુજરાતમાં પણ ઉઠે છે, તો દિલ્હીમાં અને પંજાબમાં એ કરીને બતાવ્યું છે. સાથે સાથે અમારો વિધાનસભા વખતે અમારા મેનિફેસ્ટોની અંદર યુવાનો માટે
એક મેનિફેસ્ટો માટેની એક વાત હતી કે જેટલા પણ બેરોજગાર યુવાનો છે તો એ બેરોજગાર યુવાનોની નોંધણી થશે અને ટોટલ ગુજરાતની અંદર કેટલા બેરોજગાર યુવાનો છે એ પ્રમાણે અમે 3000 એમને જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી એમને 3000 આપીશું. પછી મહિલાઓ માટે સુરક્ષાની વાત તો બધી સરકાર કરે છે પણ અત્યાર સુધી ક્યાંય મહિલાઓ સુરક્ષિત નથી અને એના આંકડાઓ દિન બ દિન આપણે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ. મહિલાઓની વાત અને મેં હમણાં થોડા સમય પહેલા ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે બીજા રાજ્યની અંદર મહિલાઓને ખાતાની અંદર 1000 રૂપિયા કે 2000 રૂપિયા એક યોજના થકી આપવામાં આવે છે, પરંતુ ગુજરાતની અંદર વર્ષોથી સરકાર છે તો મહિલાઓ માટે કેમ નથી આપવામાં આવતું? આજે દિલ્હીની અંદર મહિલાઓ માટે મુસાફરી ફ્રી કરી દેવામાં આવી છે અને વડીલો માટે મુસાફરી, આવા તો કેટલી બધી યોજનાઓ છે જે લાગુ કરીને ખરા અર્થમાં દિલ્હીના લોકો એ અનુભવે છે, દિલ્હીના લોકોને મળે છે. જપનભાઈ, દિલ્હી અને પંજાબ આમ આદમી પાર્ટી માટે રોલ મોડલ રહ્યા છે, પણ એ જ આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો ગઈ ગુજરાત વિધાનસભામાં ગુજરાતની જનતાએ વિધાનસભામાં મોકલ્યા હતા. તમને લાગે છે કે આ બંને પાર્ટીના જે એજન્ડા છે યુવાનો અને મહિલાઓ માટેના, ગુજરાતની જનતા શું વિચારતી છે? મને લાગે છે ગુજરાતની જનતાનો એઝ એ બિઝનેસ સ્ટેટ એક સ્ટેબલ સરકાર માટેનું એજન્ડા છે અને ડિસિસિવ લીડરશિપ, કારણ કે ડિસિસિવ લીડરશિપ હેઠળ સ્ટેબલ સરકાર હોય એ મોટો મુદ્દો છે. બોર્ડર સ્ટેટ છે એટલે સુરક્ષાનો મોટો મુદ્દો છે. મને લાગે છે સ્ટેબિલિટી, લીડરશિપ અને બોર્ડર સ્ટેટ છે એટલે સુરક્ષા, આ 3 સૌથી મહત્વના વિષય છે. આની સાથે સાથે તકો, સારી ઓપોર્ચ્યુનિટીઝ કઈ સરકાર આપી શકશે, એમાં યુવાનો, મહિલાઓ, તમામ લોકો આવી ગયા. મને લાગે છે મુખ્ય આટલી વાતો ઉપર ગુજરાતની જનતા પરંપરાગત રીતે વર્ષોથી વોટિંગ કરતી આવી છે અને આ વખતે પણ એના લેખાજોખા રાષ્ટ્રીય પ્રવાહો, એટલે રાષ્ટ્રીય, કારણ કે લોકસભાની ચૂંટણી છે એટલે નેશનલ 5 વર્ષની સરકારનું કેવું કામ રહ્યું, આવનારા 5 વર્ષ કોને દેશ સોંપાય, મને લાગે છે મુખ્ય ગુજરાતની જનતાનો બહુધા મત આ દિશામાં જ પડશે. જી, ગુજરાતની જનતા સ્ટેબિલિટી, સુરક્ષા, યુવાનો અને મહિલાઓ માટે કયો રાજકીય પક્ષ એમને શું આપી શકે છે અને કયો રાજકીય પક્ષની સરકાર આપેલા વાયદાઓ પૂરા કરી શકે છે એ જાણી અને મત આપશે એવું માની રહ્યા છીએ. ગુજરાતની જનતા પોતાનું મન બનાવી ચૂકી હશે. ગુજરાતની જનતા કઈ દિશામાં જાય છે, કેવો વળાંક લે છે, 25 બેઠક ઉપરના પરિણામો કેવા સર્જાઈ શકે છે એની ખબર તો આપણને 4 જૂને જ પડશે. ત્યાં સુધી ચર્ચા કરતા રહીશું જનવાણીમાં. બસ અત્યારે આટલું જ. રજા આપશો. થેન્ક યુ સો મચ.